જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી. વરુણથી એકાદશી ક્યારે છે, આ એકાદશીના પારણા ક્યારે કરવા, એકાદશીનું શુભ મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય અને મહિમા વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણી વિન્હે વાસુદેવાય ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયા. બોલો એકાદશીના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી વરુણથી એકાદશી. વરુણથી અર્થ થાય છે વરુણ અથવા તો સુરક્ષા કરનાર. વરુણથી એકાદશી જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની સુરક્ષા ભગવાન નારાયણ કરે છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સર્વદાન કરવાથી જ જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે એકાદશીના આ વ્રત ઉપવાસ પછી ભગવાન નારાયણનું પૂજન માત્રથી પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. વરુણથી એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ વિશેષ પૂજા થાય છે, કારણ કે આ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ. આજે ભગવાન નારાયણ આરાધના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, જાણી અજાણે થયેલા દોષમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ જીવનમાં બની રહે છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને આ તિથિ પારણા ક્યારે કરવા. વરુણથી એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 12 અને 13 એપ્રિલ રાત્રિએ લગભગ 1:16 લઈને આ તિથિ પૂર્ણ થાય છે. 13 અને 14ની મોડી રાતે લગભગ 1:05 ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એટલા માટે 13 એપ્રિલ 2026ના દિવસે વરુણથી એકાદશીનું વ્રત કરવામાં આવશે. જે એકાદશીનું આપણે વ્રત લઈએ છીએ તેના પારણા પણ કરવાના હોય છે. એકાદશીના પારણા 14 એપ્રિલ 2026 સવારે 6:30 પછી એકાદશી એટલે 11, જે સર્વે પાપોને હરનાર આ એકાદશી મૈયા ભગવાન નારાયણ અંગોમાંથી ઉત્પન્ન થયેલા શરીરમાંથી ઉત્પન્ન થયેલ માટે શરીરનો એક ભાગ છે પ્રભુનો. એટલા માટે એકાદશીની તિથિનું ખાસ મહત્વ છે. જે મહિનામાં બે વખત આવે છે, શુક્લ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી મહાત્મ્ય ઘણું છે. આ તો વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું જો વ્રત ઉપવાસ ન થાય, દેવ ઉઠની એકાદશી અને દેવસ્યની એકાદશીનું વ્રત કરીએ તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે કરવું. વ્રતમાં ઉપવાસ થાય છે કે શા, દૂધ, કોફી લઈ શકાય છે. ભૂખ્યા રહેવાનું ન હોય તો તે શરીર આરામ આપવું હોય તો એટલા માટે વ્રત ઉપવાસ હોય તો ભૂખ્યા ન રહી શકીએ તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે. પણ ન થાય તો વ્રત ન કરીએ તો પણ ભગવાનનું પૂજન દર્શન અવશ્ય કરવું. નારાયણ મૂર્તિ ફોટો આપણા ઘર મંદિરમાં ત્યાં કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાન નારાયણ મૂર્તિની ચિત્ર હોય તેની પૂજા ધૂપ દીપ નિવેદાદિ કરાય છે. તુલસી દિલ સમર્પિત કરાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવા તુલસીજીની આજે પૂજા થાય છે. તુલસી દલ આપણે તોડી શકીએ ન હોઈએ તો પૂજા માટે, નહીતર આગલા દિવસે 10મી તિથિ તોડી રાખવા જોઈએ. ભગવાન હરિને પ્રિય એવી આ એકાદશી માટે તુલસી પત્ર સિવાયની પ્રભુજીની પૂજા ન કરવી. નિત્ય આપણે ભલે કરતા હોઈએ, પરંતુ આજે એકાદશી તિથિ ભગવાનને પ્રિય તુલસી દલ અવશ્ય સમર્પિત કરવા જોઈએ. પુણ્ય લાભ પ્રાપ્ત થાય છે.